નમસ્કાર મિત્રો। તો શું મિત્રો આખરે અરવિંદ ભુવાજીએ માફી માંગવી પડી? અરવિંદ ભુવાજીએ શાના કારણે માફી માંગી, કેમ માફી માંગી, સમગ્ર આપણે જોઈશું આજે આ વિડીયોની અંદર। તો જે મિત્રો એક ટીમ છે, એક ટીમ દ્વારા જે અરવિંદ ભુવાજીનું જે ધામ આવેલું છે મેલડી ધામ, જે મુન્ના ગામે આવેલું છે, ત્યાં એક ટીમ જાય છે અને એ ટીમ જઈને ત્યાં તપાસ કરે છે અને ત્યાં પૂછપરછ કરે છે કે તમારા લોકો જોડે આટલા બધા લોકો આવે છે, શાના કારણે આવે છે, કોઈ ચમત્કાર છે દેવીનો કે હકીકત સત્ય છે કે તમે કોઈ અંધશ્રદ્ધા ફેલાવો છો, એને લઈને એક ટીમ જાય છે। અને એ ટીમ છે મિત્રો રાયકનજી ઠાકોર, જે જૂના ડીસાના વતની છે અને ઠાકોર સમાજમાં એક સક્રિય નેતા, સક્રિય આગેવાન તરીકે છે। એ ત્યાં જાય છે અને સમગ્ર ટીમ સાથે જાય છે અને સત્ય જાણવાની કોશિશ કરે છે। અને મિત્રો ત્યાં થોડી હાના પણ થાય છે, થોડી બબાલ પણ થાય છે અને આખરે અરવિંદ ભુવાજીએ માફી પણ માંગવી પડે છે। તમે સૌથી પહેલા આ સમગ્ર વિડીયો આપણે જોઈશું। વિડીયોની અંદર તમે સમગ્ર જે બનાવ બન્યો છે એને વિડીયોની અંદર ધ્યાનથી જોજો, પછી આના વિશે વિસ્તૃતથી આપણે ચર્ચા કરીશું। આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ, અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા। તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો। એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે। એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં। આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે। પણ આજે રાયકણજીને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે। એટલે જ્યાં ત્યારે આવ્યા ત્યારે એમને આપણે યમન ગતિ કરો બેહાડ્યા, ખુરશી આવી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર। અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર। એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો, બરોબર। નહીં, તમારા સપોર્ટર હતા, તમારો ભાઈ ભોળો છે ને, પણ જે કોઈ કર્યું એને કાયદેસર માફી બતાવશું ભાઈ, બરોબર। એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે એ તો એના ઘેર જતો રહે, ભોગવવા અમારે થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારે ઘેર નહીં આવે ચાલશે। પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું। કેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવાવાળાની વાત તો થાય પણ નોમ બદલે અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડું પાડોનું કામ છે। એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મન દુઃખ રાખવું નહીં કે અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે। એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં। જય માતાજી। તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ। અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ફરીએ છીએ, કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માંગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માંગી છે। એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ। અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું। એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં। એટલે આજે આપણે
આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા. એટલે આજે એમને માફી માંગી છે. તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય. તો મિત્રો જે આ રાયકણજીની ટીમ છે એ ટીમ ત્યાં જાય છે, મુના ધામે જાય છે અને મિત્રો તપાસ કરવા માટે જાય છે કે હકીકત સત્ય શું છે. ત્યાં કોઈ દેવીનો ચમત્કાર છે કે પછી કોઈ લોકોને ભ્રમિત કરવામાં આવે છે, એને લઈને એ લોકો ત્યાં તપાસ કરવા જાય છે. અને અરવિંદ ભુવાજીને ઘણા બધા સવાલ કરતા હોય છે. એ લોકો સવાલ કરતા હોય છે ત્યારે આજુબાજુ એમના જે સગા સંબંધી કહી શકાય, કાં તો એમના જે ગામના કે કોઈ આજુબાજુના સગા સંબંધી જે લોકો હતા એ થોડા ઉશ્કેરાય છે અને એ લોકોને ઘેરવાની કોશિશ કરે છે કે તમે અરવિંદ ભુવા ઉપર કેમ આરોપ નાખો છો, એમને કેમ બદનામ કરો છો. એમને લઈને એ લોકો ઘેરવાની કોશિશ કરે છે. એના પછી મિત્રો એ લોકો ત્યાંથી જતા રહે છે. આ લોકો જે ટીમ વાળા જે લોકો હતા, રાયકરણજીની ટીમ હતી, એ લોકો ત્યાંથી સત્ય જાણ્યા વગર જવાના નતા. પછી એ લોકો જતા રહે છે ત્યાંથી અને છેવટે અરવિંદ ભુવાજીએ એના વિશે જે બનાવ બન્યો એને લઈને એમને માફી માંગવી પડી. અને જે તમે આ વિડીયોની અંદર જોયું કે અરવિંદ ભુવાજીએ ખરેખર માફી માંગી અને એના પછી મિત્રો રાયકરણજી છેલ્લે જે એમના જોડે ચર્ચા થઈ માફી માંગ્યા પછી એમને એ પણ કીધું કે ઠાકોર સમાજના કોઈ લોકોએ એમને બોલાવવા ન જોઈએ. આ લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે અને એમનો જે ખરેખર જે આ ચાલે છે એ તદ્દન જે અંધશ્રદ્ધા ફેલાવે ઠાકોર સમાજના લોકોને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે, એમના જે વાતોમાં કોઈ આવવું નહીં. તો મિત્રો અંધશ્રદ્ધાને લઈને હમણાં જે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ જે એક નિવેદન એમનો થરાદની અંદર બહાર આવ્યું ને એના પછી અરવિંદ ભુવાજીનો વિડીયો વાયરલ થયો હતો. એના પછી ઘણા બધા લોકો અરવિંદ ભુવાજીને સપોર્ટ કરતા હતા, ઘણા બધા જ્ઞાનીબેનને પણ સપોર્ટ કરતા હતા. એ ખૂબ મુદ્દો ચાલ્યો. એના પછી જે આજે જ આ બનાવ બન્યો છે, તો ખરેખર મિત્રો એ આ એક ઠાકોર સમાજ માટે જે મુહિમ ચલાવી રહ્યા છે રાયકરણજી, એ એટલા માટે ચલાવી રહ્યા છે કે ઠાકોર સમાજના લોકો કોઈ અવળી દિશામાં ન જાય, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ના આવે અને કોઈ પણ જાતના જે કોઈ ભુવાની વાતમાં ખોટી વાતમાં ના આવે એના માટે એક અંધશ્રદ્ધા વિરુદ્ધ એ લડત ચલાવી રહ્યા છે. અને એમને લડત એવી છે કે કોઈ પણ વ્યક્તિ ઠાકોર સમાજના લોકોને છેતરતો હોય તો એમને અમે ખુલ્લા પાડીશું અને કોઈ પણ જગ્યાએ ઠાકોર સમાજના જે પરિવાર હોય કે ઠાકોર સમાજના કોઈ પણ ઘરની અંદર કે પ્રોગ્રામની અંદર એમને પ્રવેશ આપવામાં નહીં આવે. તો મિત્રો ખરેખર એક હાલની અંદર જોવા જઈએ તો ભુવાજી જે ભુવા છે એ ભુવા લોકોનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે અને જ્યાં જુઓ ત્યાં એમને જે લોકો અવારનવાર બનાવ બનતા જ હોય છે, આ લોકો કે આ ભુવાજીએ આ જગ્યાએ આવું કર્યું, આ જગ્યાએ આવું કર્યું. તો જે મિત્રો ખોટા ભુવાજી છે એમની વાતોમાં ક્યારેય આવવું ન જોઈએ. અને જે આજે આ સમગ્ર જે બનાવ બન્યો છે, જે અરવિંદ ભુવાજી મુનાધામ મેલડી ધામ કહી શકાય, એમને 5000 થી વધુ બાધાઓ છે ને એ જાતે કહી ચુક્યા છે વિડીયોની અંદર. તો એમના ઘણા બધા ચાહકો પણ છે, ભક્તો પણ છે. તો મિત્રો આ બધા માટે એક જે બનાવ બન્યો છે એ ખરેખર એક આશ્ચર્યચકિત લાગશે કે એટલા બધા એમના જે સેવકો છે, એટલા બધા એમના જોડે લોકોની બાધા છે, તો પણ એ લોકોએ ત્યાં જઈને અરવિંદ ભુવાજીએ છેલ્લે માફી પણ માગવી પડી છે. તો મિત્રો શું હકીકત આ એક અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે કે જે તેઓ સત્ય છે એ પણ એક જાણવાની એમને કોશિશ કરી છે. અને જે આ એમને બધું ત્યાં જોયું છે એના પ્રમાણે એમને છેલ્લે એવું પણ કીધું કે કોઈ લોકોએ આ વાતમાં આવવું ન જોઈએ. પણ મિત્રો કોઈ પણ ભુવાજી હોય એમને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય કે કોઈ અંધશ્રદ્ધા ફેલાય એવી કોઈ વસ્તુ પેલું ન કરવું જોઈએ. એમને લોકો શ્રદ્ધા રાખે એ અલગ વસ્તુ છે, પણ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસમાં કોઈએ ના આવવું જોઈએ અને ભુવાજીએ પણ અંધશ્રદ્ધા ના ફેલાવવી જોઈએ. જે સત્ય હકીકત હોય એ જ કરવું જોઈએ. ડાયરેક્ટ લોકોને કોઈ પણ વાતમાં ભ્રમિત કરીને ખોટા ખર્ચામાં કે ખોટા દેવામાં ન ઉતારવા જોઈએ. હાલ આપણે જોઈએ તો ઘણા બધા એવા કિસ્સા આવી રહ્યા છે કે એક જે સામાન્ય કોઈ કે અમારે કે વિધિ કરવાની છે, કોઈ માતાજીની કે કોઈ એવી વિધિ કરવાની છે અને 50,000 રૂપિયા 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે, એવા પણ સમાચાર આપણે જોઈએ છે. મિત્રો હકીકત આ તદ્દન ખોટું છે. કોઈ દેવી દેવતાને પૈસા નહીં જોતા, એમને ખાલી સાચી દેવી દેવતા હોય એમને ખાલી દીવાબત્તીની જ જરૂર હોય છે. બાકી જે લોકો 50,000 ને લાખ રૂપિયા પડાઈ રહ્યા છે એ લોકોને ખરેખર લૂંટી રહ્યા છે. અને એવા લોકો વિરુદ્ધ જે લોકો અવાજ ઉઠાવે છે એમને અભિનંદન પણ આપવા જોઈએ. પણ મિત્રો અંધશ્રદ્ધામાં કોઈએ ના આવવું જોઈએ. શ્રદ્ધા સાથે આપણે કોઈ પણ ધામ હોય કે કોઈ પણ જગ્યા હોય
કોઈ શ્રદ્ધા સાથે જ આપણે પેલું કરવું જોઈએ. અંધશ્રદ્ધા ફેલાવે એ વસ્તુમાં ના પડવું જોઈએ. સાચા ભુવાજી હોય તો લોકોને ખોટા રસ્તે ના દોરવા જોઈએ અને કોઈ પણ જાતનો ખોટા ખર્ચામાં કે દેવામાં ન ઉતારવા જોઈએ. એ પણ આપણે એક વિનંતી કરીએ છીએ ભુવાજીઓને પણ કે તમે જે લોકોની સેવા કરો છો એ સારું કામ છે, સેવા કરવી જોઈએ, પણ લોકોને કોઈ પણ જાતના દેવામાં કે કોઈ પણ ખોટા ખર્ચામાં કે ખોટી વિશ્વાસમાં રાખીને કોઈ પણ ખોટું કામ ન કરવું જોઈએ. એ પણ અમે વિનંતી કરીએ છીએ.